હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું છું આપણો મિત્ર ભાવેશ મિત્રો આજે આપણે શોર્ટ વિડીયોમાં વાત કરવાના છીએ કે આ છે મિત્રો આપણે તમાકુનું વાવેતર કરેલું છે અને આમાં ઉપર એટલું ફાલ કેમ આવ્યું છે એની આજે આપણે થોડીક ચર્ચા કરશું આગળ પણ આપણે આના વિડીયો બનાવેલા છે જે તમાકુના તો મિત્રો આ રોપ થોડોક અલગ આવી ગયો હતો રોપ ખરાબ આવી ગયો હતો રોપ થોડોક પાકો આવી ગયો હતો નકર જો આ રીતના જ 5-10 મજાના સરસ મજાના થાય અને ઉપર એક જ ડોડું આવે અને આપણે આ રોપ થોડો ખરાબ હોવાથી ફાલ થોડોક વધારે આવી ગયો છે એના લીધે ફાલ વધારે આવી ગયો છે નકર આ ફાલ રહ્યો ને આ રીતનો કાયદેસર બીટી નાખવાનો આવે આપણે ફાલ બીટ્યો તો ઘણો પણ તો આ જ કરે એટલે હવે પછી છેલ્લે એકવાર બીટવો છે આજે તારીખ માનો ને કે 18 તારીખ થઈ છે એટલે આ 20-21 તારીખે 90 દિવસની તમાકુ થઈ જાય છે અને હજી મહિનો ઊભી રહી છે એટલે હજી થોડા દિવસ પછી એકદમ આ ફાલ બધો આપણે આ રીતનો બીટી વારશું અત્યારે વહેલો બીટે તો ઘણો ફાયદો થાય કે પાનની સાઈઝ મોટી થતી હોય છે આ પાન બીટના ફાલ બીટ નાખે એટલે અને આ રીતના મિત્રો પીલા પણ નીકળ્યા હોય તમે જોઈ શકો છો આ રીતના પીલા આ પીલો પણ આપણે કાઢી નાખી તો પણ બીજા પાન વધારે મોટા થતા હોય છે આ પીલો આ રીતના કાઢી નાખવાનો એટલે પાનની સાઈઝ મોટી થતી હોય છે મિત્રો તો જો આ કમ્પ્લીટ છે આ રીતનું નકર રોપ કાયદેસર આ રીતનું હોવું જોઈએ આ એક છોડો આપણને કમ્પ્લીટ જોવા મળે પાનની સાઈઝ પણ તમે જોઈ શકો છો કે મોટી છે અને એમાં ફાલ પણ ક્યાંય નથી નીકળતો ઉપર એક જ ડોડું આવે અને રોપ પાકો હોવાથી આ થોડોક વધારે આવ્યો છે એટલે આ રીતનું નકર ફાલ એટલો આવતો હતો નહીં આમાં જો એકદમ કુલામાં 3 દાણામાં ફાલ આપણે તોડી નાખ્યો છે આમાં એકદમ બાકી રહી ગયો તો આમાં એના કરતાં તમને વધારે જોવા મળશે આમાં થોડોક ઓછો હોય તો મિત્રો બસ આજે શોર્ટ વિડીયો મળ્યું ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો અને તમે તમાકુ આવી કે નહીં અને કોમેન્ટમાં જરૂર જણાવજો તો બસ આજે શોર્ટ વિડીયોમાં એટલું જ